નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું દેવાંશી પંડ્યા. તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર. ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ, પ્લેબેક સિંગર, મોડેલ, લેખક, ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર, આર્કિટેક્ટ, ગોલ્ડ મેડાલિસ્ટ, ગુજરાતની દીકરી કશિશ રાઠોડ કચ્છની મુલાકાતે. હમરાઈ ફાઉન્ડેશનના ચેરપર્સન રાઈ રાઠોડ, જે પોતે એક સિંગર છે, જાણીતા અદાકારા છે, ક્વીન ઓફ હાર્ટનું સન્માન પ્રાપ્ત કરેલા રાહી રાઠોડ જાણીતા સમાજસેવિકા છે અને એમની દીકરી ગુજરાતનું ગૌરવ. માનનીય વડાપ્રધાન મોદી સાહેબના બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરનાર કશિશ રાઠોડ પોતે પ્રોફેસર છે, આર્કિટેક્ચરમાં ગોલ્ડ મેડલ ધરાવે છે અને ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ, પ્લેબેક સિંગર, પ્રોડ્યુસર, ડાયરેક્ટર, મોડેલ, લેખક તરીકે નામના મેળવી છે. 11 જેટલી ગુજરાતી ફિલ્મમાં હિરોઈન અને 100થી વધારે વિડીયો સોંગ્સ લોન્ચ થયેલા છે. 300 જેટલી એડ ફિલ્મ્સ અને 1000થી વધારે સ્ટેજ શો કરનાર કશિશ રાઠોડ ઉભરતા સિંગર કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડી 2200 જેટલા સિંગર તૈયાર કરી ચૂક્યા છે. હાલમાં જ ભારતની વર્કિંગ વુમન માટે સમર્પિત સોંગ રાત રાણી લોન્ચ થયું છે. આવી ગુજરાતનું નામ રોશન કરનાર ગુજરાતની દીકરી કશિશ રાઠોડ કચ્છ પધાર્યા છે, ત્યારે નમો ટીવી ઇન્ડિયાના એડિટર મહેશ પંડ્યા સાથે મુલાકાત કરી હતી. આવો સાંભળીએ એમના શબ્દોમાં. નમસ્કાર, હું છું કશિશ રાઠોડ, પ્લેબેક સિંગર, ફિલ્મ અભિનેત્રી અને એક આર્કિટેક્ટ. અને આજે જેમ આપણે કહ્યું કે કચ્છમાં આવ્યા છીએ અમે અને ગુજરાતનું ગૌરવ, આપણી દીકરી, બેટી બચાવો બેટી પઢાઓ, આ બધા મુદ્દા એવા છે કે લાઈફ ટાઈમ જો આના વિશે વાત કરીશું તો એ ચાલતી જ રહેશે. બટ અત્યારે હું બસ એટલું જ કહેવા માંગીશ કે તમારી દીકરીઓ હોય છે એમાં ઓફકોર્સ મા બાપનો બહુ જ મોટો હાથ હોતો હોય છે. કોઈ પણ દીકરીને આગળ વધવા માટે પેરેન્ટ્સ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બટ સપોર્ટ યોર ગર્લ ચાઇલ્ડ. એની જે પણ નાની મોટી ખ્વાહિશ કહીએ ને, કેટલા બધા ગીતો બન્યા છે આપણા મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં, મ્યુઝિકની ફિલ્ડમાં, કે દિલ હૈ છોટા સા છોટી સી આશા, ચાંદ તારો કો છૂને કી આશા. આઈ એમ શ્યોર આપ સૌ એ સોંગ સાંભળી રહેશે. એન્ડ એ સોંગ મતલબ આમ કહીએ ને કે લાઈફ પ્રિન્સિપલ બની ગયું છે મારું, કે જેટલી પણ ગર્લ્સ છે એમની જે પણ નાની નાની વિશેષ છે એને સપોર્ટ કરો. બિકોઝ ગુજરાત અત્યારે એક બહુ જ ડેવલપિંગ સ્ટેટ ઉપર છે, બહુ ડેવલપિંગ જગ્યાએ છે, જ્યાં કોઈ પણ મહિલા હવે પાછળ નથી. કોઈ પણ એવો સ્કોપ નથી કે કોઈ મહિલા પાછળ. તમે જોશો કે દરેક ક્ષેત્રમાં, એક્ટિંગ લઈ લો તો એક્ટિંગમાં ઘણી બધી ગુજરાતી એક્ટ્રેસીસ આગળ આવી રહી છે. મ્યુઝિક લઈ લો તો આપણા કેટલા બધા ફોક સિંગર્સ ગુજરાતી હોય છે. અને એના સિવાય આપણા સીએમ પણ એક મહિલા જ્યારે રહી ચૂક્યા હોય, તો એવા ગુજરાત, એવા કચ્છ, એવી ભુજની એવી જગ્યા છે કે જ્યાંથી આવી સરસ ટેલેન્ટેડ દીકરીઓ બોર્ન થતી. જી, અને મોદી સાહેબના અથાગ પ્રયત્નો છે. બરાબર છે, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન આપણે સાંભળીએ છીએ, એમને પ્રોત્સાહન આપે છે, પણ એની શરૂઆત ખરેખર કરવી હોય તો તમારા ઘરેથી, તમારા દિલથી કરો. કેમ કે આપણને લાગે કે જમાનો ગમે તેટલો આધુનિક થઈ ગયો, આપણને લાગે છે કે બધા હવે તો એવું પહેલા જેવું નથી રહ્યું, પણ છતાં પણ દીકરીઓને હજુ પણ થોડી મુસીબત વધારે પડે છે. હજુ એને કંઈ પણ સપના જોતા પહેલા તો વિચાર કરવો પડે છે કે આ સપનું હું જોઈ શકીશ કે નહીં જોઈ શકું, એ પહેલો પ્રશ્ન છે. પછી સફળતા તો બહુ દૂરની વાત છે, પછી પ્રયત્નો અને સપોર્ટની વાત આવે છે. તો અમારી રિક્વેસ્ટ છે, ચેનલ આપણી ક્યાં વાત નમો ટીવી છે એટલે તો આપણે કરી શકીએ. સો નમોજી અને નમો ટીવી થ્રુ અમે લોકો રિક્વેસ્ટ કરીએ છીએ કે દીકરીઓના સપનાને સમજવાનો થોડો પ્રયત્ન કરજો, થોડો વધારે સપોર્ટ કરજો. આપણે કેટલા કહેતા હોય કે દીકરા દીકરીમાં ભેદ નથી, પણ એ આપણે આપણા ઘરેથી શરૂઆત કરીએ તો ગમશે. જેમ કે મારા દીકરી છે કશિશ રાઠોડ, અને મને બહુ ગૌરવ થાય છે કે અત્યારે એ બહુ જ બધી જગ્યાએ કરી રહ્યા છે. સંગીત, એક્ટિંગ, પોતે પ્રોફેસર છે, એમણે આર્કિટેક્ચરમાં માસ્ટર્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને એવી રીતે મેળવ્યો છે. ઘણીવાર આપણને થાય કે સમય, તો એક નાનકડો કિસ્સો શેર કરી શકું તમારી સાથે. જ્યારે એમનું ફિલ્મનું કોઈ શૂટિંગ ચાલતું હતું અને હોરર ફિલ્મ હોવાના રાતનું શૂટિંગ હતું, કેમ કે હોરર ફિલ્મ હતી, અને 10-15 દિવસનું નાઇટ શૂટ, અને છેલ્લો દિવસ શૂટિંગનો હતો, અને એ દિવસે આખી રાત જાગ્યા પછી સવારે એમને 7 વાગે સીધી એક્ઝામમાં નીકળી જવાનું હતું, અને 8 વાગે પહોંચીને એક્ઝામ આપી માસ્ટર્સની, અને આર્કિટેક્ચરમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સો એ ક્યાંક કદાચ આપણા થોડો ઘણો આપણો સપોર્ટ, સમાજનો સપોર્ટ, એમની મહેનત અને હોશિયારી તો 100% હોય, પણ એ હશે તો કદાચ થોડું વધારે સારું કામ કરી શકે. કશિશ રાઠોડને ઇન્ડસ્ટ્રીમાં હવે 1.5-2 વર્ષ જ થયા છે, છતાં પણ એમણે 11 ફિલ્મો કરી છે, અને દરેક ફિલ્મો લગભગ એટલા માટે વધારે પસંદ છે એટલે નહીં કે વિમેન સેન્ટ્રિક છે,
સ્ત્રી કેન્દ્રિત છે એટલા માટે નહીં, પણ એના દરેકના વિષય એવા છે કે જે ખરેખર સમાજને જાણવા માટે અને સમાજને એક મેસેજ આપે છે, ખરેખર સમજવા જેવા છે. દરેકમાં એમને અલગ અલગ કામ કરવાનો મોકો મળ્યો છે, તો એઝ એન એક્ટર પણ એ બહુ ડેવલપ થયેલા છે, બહુ સારી રીતે પોતાની જાતને રજૂ કરી શક્યા છે. એમના 100 કરતાં વધારે આલ્બમ્સ આવી ચૂક્યા છે, તમે જોતા જ હશો. પોતે હિન્દી પ્લેબેક સિંગિંગ પણ કરે છે, ફિલ્મો ગુજરાતી ફિલ્મોમાં પણ એમને સિંગિંગ કર્યું છે, પ્લેબેક આપેલું છે. એમના અમુક ચુનિંદા ગીતો તમે સર્ચ કરજો, કિનારો, જે સાહિદ માલિયા બોલિવૂડ પ્લેબેક સિંગર સાથે ગાયેલું છે. એ સિવાય તમને ગમશે રાત રાણી તમને બહુ જ ગમશે. અમને બહુ ગમે છે, અમારા દિલની નજીક છે, કેમ કે એમણે લખ્યું છે, કમ્પોઝ કર્યું છે, પોતે ગાયું છે, પોતે એક્ટિંગ કરી છે. જે છોકરીઓ, જે સ્ત્રીઓ રાત્રે કામ કરે છે, તો જે ખરેખરમાં રાત રાણી છે, તમે પછી એમાં સફાઈ કામદારથી લઈને પોલીસ કર્મીથી લઈને દરેક જણ આવી જાય છે. તો એ સ્ત્રીઓ માટેનું આ સોંગ છે, જરૂર જોજો અને જણાવજો અમને કે તમને કેવું લાગ્યું, આ સંદેશો તમને કેવો લાગ્યો, કશિશ રાઠોડનો અવાજ, એમના વિચારો તમને કેવા લાગ્યા, એ જરૂર જણાવશો. मिलने को आई रातें ये मुझसे होगी सुबह कब ये मत पूछो, रातों को खिलती कोई कली से सुबह को जाती कहाँ ये मत पूछो, ना कोई डर ना कोई फिक्र मैं चली जहाँ ले जाए सफर, अब खिलने दो मुझे अपने तरीकों से, तुम्हारी चाहतों ने मुरझा के रख दिया, अब खिलने दो मुझे, हाँ मैं हूँ वो रात रानी. યસ, તો ખિલને દો મુझे अपने તરીકો. વ્હાઈટ રણ તો આપણે બધાને જ બહુ ગમે છે, બીકોઝ એ કહીએ ને કે ગુજરાતનું એક ગૌરવ, મતલબ આપણને પ્રાઉડ થાય કે આટલી સરસ જગ્યા ગુજરાતની વાત છે, એટલે એ તો ડેફિનેટલી બધાને ગમતું જ હશે. પણ એના સિવાય મ્યુઝિયમ અમે લોકો જે ગયા જી, સ્મૃતિ મેમોરિયલ જે ભુજના અટેક ઉપર બનાવ્યું છે, અને એ મારા બહુ જ ગમતા આર્કિટેક્ટ રાજીવ કથપાલિયાએ એની બિલ્ડિંગની ડિઝાઇન કરી છે. એ મ્યુઝિયમ આપ સૌ જરૂર જોજો, બીકોઝ તમને કચ્છની ને ભુજની હિસ્ટ્રી તો જોવા મળશે જ, બટ એક એનાથી તમને એક પ્રાઉડ થશે કે આટલું બધું વીતી ગયું છે ભુજ ઉપર, અને એ બધું ઓવરકમ કઈ રીતે થયું છે એની આખી તમને હિસ્ટ્રી જાણવા મળશે. તો બહુ જ મોટિવેટિંગ છે, અને બિલ્ડિંગની ડિઝાઇન પણ ખૂબ જ સરસ છે, જે તમને આખું અટેકની એક ફીલ હશે કે ત્યારે શું થયું હશે, શું નહીં થયું હોય, કેવી રીતે આમાંથી એ વખતે લોકો શું કરતા હશે, બિલ્ડિંગ કેવા હશે, અને અત્યારે ભુજ કઈ જગ્યાએ છે, કેટલું આગળ આવ્યું છે, એક્સટીરિયર જ મેઇનલી આર્કિટેક્ચર છે, એટલે ઓબ્વિયસલી એ દ્રષ્ટિકોણ અંદર આવી જશે. માઉન્ટેન જે સ્ટેપ વાઇઝ બનાવ્યું છે, અને સીડી આમ તેમ જાય છે, જે એક ભૂકંપનું એક આઇકોનિક દર્શાવતું હોય છે કે ભૂકંપ આ રીતે આવતો હોય છે, જેમાં બધું તૂટી જતું હોય તો ક્રેક થઈ જતું હોય છે. બટ જ્યારે તમે એ જ સીડી ઉતરશો તો તમને એક ફ્લો, એટલે કે એક ઠહેરાવ મહેસૂસ થશે કે ચલો નીચે ઉતરતા એ બિલ્ડિંગ જ્યારે મ્યુઝિયમમાં ઉતરશો તો બધું તમારું સોલ્વ થતું જાય છે લાઈફમાં. અને એવું જ કંઈક ભૂત સાથે પણ થયું છે. આમ જોવા જઈએ ને તો કચ્છ એટલું બધું અલગ છે, એટલું ક્રિએટિવ છે કે અહીંના ઘરો, ખાસ કરીને અહીંના ઘર જે સ્ટાઇલ છે, જે શેરીઓ છે અહીંની, એવી તમને ક્યાંય નહીં જોવા મળે. ને કોઈક એવી સ્ટોરી હોય જેમાં તમે ગુજરાત જો દર્શાવવા માંગતા જ હો પ્રોપરલી, કે ગુજરાતનું કલ્ચર, રહેણી કરણી, એનું ખાવું પીવું, અહીંના ઇવન વાસણો તમે જોઈ લો, હજુ સુધી ઘણા બધા લોકો એમનો પહેરવેશથી લઈને બધું, તો એના માટે તમે કચ્છની જે સાંકડી ગલીઓ છે જ્યાં લોકો રહે છે એ જગ્યા હું ખાસ કરીને હાઇલાઇટ કરવા માંગીશ, કેમ કે આજે પણ લોકો અહીંયા રહે છે કે જ્યારે કે તમે સિટી જોતા હોવો છો તો ત્યાં અત્યારે બધું જ બદલાઈ ગયું છે. બિલ્ડિંગ્સ લઈ લો, કપડાં લઈ લો, બધું, બટ એક પ્રોપર કલ્ચર તમને ડેપિક કરવું હોય તો એ છે. બીજું તમે માંડવીનો બીચ એટલે કે કહીએ ને કે હેવન છે એવું મેં સાંભળ્યું છે, અને અહીંયા હેવન રોડ પણ છે, આઈ થિંક નવો બન્યો છે, તો એ રોડ પણ બહુ જ સરસ છે શૂટ માટે, બીકોઝ ઇટ્સ અમેઝિંગ. તમે ફ્રેમિંગ કરશો જ્યારે એ જ વસ્તુ તમે મોટા સ્ક્રીન ઉપર જોશો તો ઓડિયન્સને બહુ જ પસંદ આવશે. યસ, અને સફેદ રણ ઇઝ મસ્ટ. સફેદ રણ વગર તો ઇનકમ્પ્લીટ છે. અગર કોઈ રોમેન્ટિક કે કોઈ સરસ મજાનું મ્યુઝિક બનાવવું હોય તો સફેદ રણમાં શૂટ કરવું જોઈએ. ઓકે, ખૂબ ખૂબ આભાર મેડમ. ખૂબ ખૂબ આભાર તમને, અને બેસ્ટ વિશિસ દર્શકોને પણ ખૂબ આભાર. મળીએ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.